Hello student. So today we will discuss about our last chapter. Now second chapter energy that you can read on your own because that is totally theoretical. Clear? So it is easy, you can prepare. Now in this also in material also we will not discuss all the question. We will only discuss I have given you some of the important question about material. So which are the question, let us check that, and we will not discuss all, we will only discuss this first question, all the property. Clear? We will only discuss about properties. So let us discuss all the property one by one. ચાલો પહેલાં આપણે જોઈએ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે અહીંયા લખેલું છે, શું લખેલું છે? ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ ટેન્સાઇલ ઓર સ્ટ્રેચિંગ લોડ વિધાઉટ બ્રેકિંગ. એટલે તમે જ્યારે ધારો કે આપણી પાસે આ રોડ છે ને, અને તમે એને સ્ટ્રેચ કરો અથવા ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો, બરાબર, અને એની સામે વિથસ્ટેન્ડ થઈ શકે, બરાબર છે, તો એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. તો જો એબિલિટી ટુ વિથસ્ટેન્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એબિલિટી ઓફ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ ટેન્સાઇલ સ્ટ્રેસ, એટલે જો મટીરિયલ વિથસ્ટેન્ડ થઈ શકે ટેન્સાઇલ સ્ટેટમાં, એટલે જ્યારે તમે એને સ્ટ્રેચ કરો અથવા ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો તો ત્યારે બ્રેક નહીં થાય, અહીંયા લખેલું છે વિધાઉટ બ્રેકિંગ, તો એને આપણે કહીએ છીએ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ક્લિયર? ચાલો બીજું જોઈએ ટફનેસ. ટફનેસ એટલે જ્યારે એબિલિટી ઓફ મટીરિયલ ટુ એબ્ઝોર્બ એનર્જી વિધાઉટ રપ્ચરિંગ, એટલે જ્યારે તમે હેમરિંગ કરો, અહીંયા તમે જોઈ શકો છો કે આ મટીરિયલ આપણું ટફ છે અને આ બ્રિટલ મટીરિયલ છે. હવે ટફ મટીરિયલ તમે અહીંયા હેમરિંગ કરો તો પણ અહીંયા બ્રેકેજ અથવા રપ્ચર નથી થતું વિધાઉટ રપ્ચરિંગ, બરાબર છે. તો એવા મટીરિયલને આપણે શું કહીએ છીએ? ટફ મટીરિયલ. ક્લિયર? ના બ્રિટલ. બ્રિટલ એટલે જનરલી જેમાં અહીંયા આપણે શું લખેલું છે ચેક કરી લઈએ. ઓફ એ મટીરિયલ ધેટ સો લિટલ ઓર નો પ્લાસ્ટિક ડિફોર્મેશન. એટલે ધારો કે આપણે ગ્લાસનું એક્ઝામ્પલ લઈએ, ગ્લાસ અથવા કાચનું એક્ઝામ્પલ લઈએ, તો કાચમાં આપણે જ્યારે કોઈ બી ફોર્સ એપ્લાય કરીએ તો એ ડિફોર્મેશન થાય જ નહીં, એમાં નો પ્લાસ્ટિક ડિફોર્મેશન, એ ડાયરેક્ટ બ્રેક જ થઈ જાય, બરાબર ને. તો એવા મટીરિયલને આપણે શું કહીએ છીએ? બ્રિટલ મટીરિયલ. બ્રિટલ મટીરિયલ એટલે જ્યારે તમે એને ટેન્સાઇલ સ્ટ્રેસ આપો તો ત્યારે પ્લાસ્ટિક ડિફોર્મ નહીં થાય, તો એવા મટીરિયલને આપણે શું કહીએ? બ્રિટલ મટીરિયલ. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્લાસ, અથવા આપણે કાચ કહીએ તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર. બીજું છે હાર્ડ મટીરિયલ. હવે હાર્ડ મટીરિયલ કોને કહીએ? કે જ્યારે એના પર સ્ક્રેચ નહીં, ઇઝીલી નહીં કરી શકીએ આપણે. ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ સ્ક્રેચિંગ, એટલે જો આપણે સ્ક્રેચ કરીએ અથવા સ્ક્રેચિંગ કરીએ અને જો નહીં થઈ શકે કોઈ મટીરિયલ પર, તો એ મટીરિયલને આપણે શું કહીએ? હાર્ડ મટીરિયલ કહીએ, બરાબર. તો હાર્ડ મટીરિયલની જે વિથસ્ટેન્ડ કરવાની પ્રોપર્ટી કોની સામે? સ્ક્રેચિંગની સામે, તો એને આપણે હાર્ડનેસ કહીએ છીએ. ચાલો પછી ડક્ટિલિટી. હવે ડક્ટિલિટી એટલે તમે જોઈ શકો છો કે જે કોઈ વાર તમારે વાયર અથવા જનરલી આપણે વાયર કઈ રીતે મેન્યુફેક્ચર કરીએ, કોઈ મેટલને આપણે જનરલી ઇલોંગેટ કરીએ અથવા એને ટેન્સાઇલ ફોર્સ આપીએ તો એનું શું થાય? ડિફોર્મેશન થાય. તો એવું મટીરિયલ જો હોય જેમાંથી આપણે વાયર બનાવી શકીએ તો એવા મટીરિયલને આપણે શું કહીએ? ડક્ટાઇલ મટીરિયલ. તો જે લખેલું છે એ વાંચી લઈએ. ઇટ ઇઝ ધ કેપેસિટી ઓફ એ સબસ્ટન્સ ટુ અંડરગો ડિફોર્મેશન અંડર ટેન્સાઇલ વિધાઉટ રપ્ચર. એટલે કોઈ મેટલ એવું હોય કે તમે એને ટેન્સાઇલ ફોર્સ આપો તો એ રપ્ચર થયા વગર ઇલોંગેટ થાય, ડિફોર્મ થાય, તો એવા મટીરિયલને આપણે કેવું મટીરિયલ કહીએ છીએ? ડક્ટાઇલ મટીરિયલ, બરાબર છે. ચાલો આગળ જઈએ. સ્ટીફનેસ. હવે સ્ટીફનેસમાં એક્ઝામ્પલ જનરલી આપણે સ્પ્રિંગનું એક્ઝામ્પલ લઈએ ને, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે શું લખેલું છે? સ્ટીફનેસ ઇઝ અ રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ ટુ ઇલાસ્ટિક ડિફોર્મેશન ઓર ડિફ્લેક્શન. એટલે ધારો કે અહીંયા આ એક આપણે સ્પ્રિંગ લગાવી છે, બરાબર, અને એક છેડેથી તમે ફોર્સ લગાવો, અહીંયા ફોર્સ એપ્લાય કરો તો આ સ્પ્રિંગ રેઝિસ્ટ કરશે ને, સ્પ્રિંગ ઇલોંગેટ થવા માટે રેઝિસ્ટ કરશે, બરાબર. તો જેટલી સ્ટીફનેસ વધારે એટલું રેઝિસ્ટન્સ વધારે. સ્ટીફનેસ ઇઝ અ રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ ટુ ઇલાસ્ટિક ડિફોર્મેશન ઓર ડિફ્લેક્શન. તો એનો સ્પ્રિંગ બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે જો સ્પ્રિંગ રેઝિસ્ટ વધારે કરે તો એ સ્ટીફ વધારે છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. સ્ટીફ વધારે છે એવું આપણે કહી શકીએ, તો એના પરથી સ્ટીફનેસ આપણે નક્કી કરી શકીએ. મેલિએબિલિટી. હવે ઘણીવાર આપણે કેવું કે પેલા આપણે વાયર જોયું તો આપણે જનરલી કોઈ વાર શીટ પણ મેન્યુફેક્ચર કરતા હોઈએ,
શીટ પણ આપણે મેન્યુફેક્ચર કરતા હોઈએ છીએ. તો શીટ વખતે આપણે કોમ્પ્રેસિવ ફોર્સ આપવો પડે, બરાબર ને? એટલે એને આપણે પ્રેસ કરવું પડે. તો એ પ્રેસ કરતી વખતે પણ જો એ રપ્ચર નહીં થાય તો એવા મટીરિયલને આપણે શું કહીએ છીએ? મેલિએબલ મટીરિયલ, બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો શું છે એમાં લખેલું કે મટીરિયલની પ્રોપર્ટી કોની સામે વિથસ્ટેન્ડ થવાની? વિથસ્ટેન્ડ ડિફોર્મેશન અંડર કોમ્પ્રેશન વિધાઉટ રપ્ચર. જો આ પ્રોપર્ટી હોય તો જ આપણે શીટ મેન્યુફેક્ચર કરી શકીએ કોઈ મેટલમાંથી, બરાબર? તો એને આપણે મેલિએબિલિટી કહીએ છીએ. જો તમારે લખવાનું વ્યવસ્થિત આ ઇંગ્લિશમાં જ છે, પણ તમને ઇઝીલી ખ્યાલ આવે એટલા માટે હું અહીંયા આપણે એક્સપ્લેન કરું છું. ઇલાસ્ટિસિટી. હવે ઇલાસ્ટિસિટી તો ખબર જ છે, આપણે જ્યારે મટીરિયલને ફોર્સ એપ્લાય કરીએ અને ફોર્સ રિલીઝ કરીએ તો પાછું એ મટીરિયલ એની જગ્યા પર આવી જાય, તો એવા મટીરિયલને શું કહીએ? ઇલાસ્ટિક મટીરિયલ. અને પ્લાસ્ટિક મટીરિયલ એટલે જ્યારે ફોર્સ એપ્લાય કરીએ અને પાછું રિટર્ન નહીં આવે એની ઓરિજિનલ પોઝિશન પર, તો એને આપણે પ્લાસ્ટિસિટી કહીએ. તો એમાં પણ બહુ ડિટેલમાં નહીં જઈએ આપણે. હવે ક્રીપ મટીરિયલ. ક્રીપ એટલે કોઈ મટીરિયલને તમે ફોર્સ અથવા એને ફોર્સ એપ્લાય કરી અથવા એના પર સ્ટ્રેસ એપ્લાય કરીને હાઈ ટેમ્પરેચર પર રાખી મૂકો ઘણા લાંબા સમય સુધી, તો એમાં પરમાનન્ટ ડિફોર્મેશન થઈ જાય. કોઈ મટીરિયલને તમે સ્ટ્રેસ એપ્લાય કરો અને ઊંચા તાપમાને લાંબો સમય તમે એને મૂકી રાખો તો એમાં ઓબ્વિયસલી પરમાનન્ટ ડિફોર્મેશન થઈ જશે, બરાબર? તો એવા આપણે મટીરિયલ, એવી પ્રોપર્ટીને શું કહીએ છીએ? ક્રીપ. સ્લોઅર પરમાનન્ટ ડિફોર્મેશન કોલ ક્રીપ. ઓકે. હવે એમાં જ્યારે આપણે આ એન્જિન બનાવીએ, આઈસી એન્જિન, બાઇકનું જે એન્જિન હોય એમાં તો કન્ટિન્યુઅસ કમ્બશન ચાલતું હોય, બરાબર? કમ્બશન ચાલતું હોય તો મેટલ આપણું કન્ટિન્યુઅસ હાઈ ટેમ્પરેચરના કોન્ટેક્ટમાં રહેશે, તો એનું ડિફોર્મેશન હાઈ કોન્ટેક્ટમાં થાય તો એનું પરમાનન્ટ ડિફોર્મેશન નહીં થવું જોઈએ, બરાબર ને? તો આ પ્રોપર્ટી પણ ત્યારે ધ્યાનમાં રાખવાની હોય. બોઇલર છે, બોઇલરમાં પણ આપણે મેટલ જે સિલેક્ટ કરીએ તો એ પણ કન્ટિન્યુઅસ હાઈ ટેમ્પરેચરના કોન્ટેક્ટમાં જ રહેશે. તો હાઈ ટેમ્પરેચરના કોન્ટેક્ટમાં રહેવા છતાં એમાં ડિફોર્મેશન નહીં આવવું જોઈએ, બરાબર ને? પરમાનન્ટ ડિફોર્મેશન. ચાલો, તો હવે આપણે જોઈએ રેસિલિયન્સ. ઇટ ઇઝ અ property of a material to absorb energy and to resist shock and impact load, બરાબર? તો એ પણ જનરલી આના સાથે રિલેટેડ છે, સ્પ્રિંગ સાથે, કે કોઈ મટીરિયલ જ્યારે એનર્જી એબ્ઝોર્બ કરે અને શોક રેસિસ્ટ કરે, બરાબર? તો એવા મટીરિયલને આપણે રેસિલિયન્સ મટીરિયલ કહીએ છીએ. એટલે મટીરિયલ જે શોક એબ્ઝોર્બ કરી શકે, એ પ્રોપર્ટી કે જે શોક એબ્ઝોર્બ કરી શકે. આપણે બાઇકમાં જનરલી શોક એબ્ઝોર્બર યુઝ કરીએ ને. તો થર્મલ કન્ડક્ટિવિટી, આ સમજાવવાની જરૂર નથી કે જ્યારે હીટ ટ્રાન્સફર થઈ શકે અથવા જે મટીરિયલ જલ્દી હીટ ટ્રાન્સફર કરે તો એની થર્મલ કન્ડક્ટિવિટી વધારે છે, બરાબર છે? હવે બીજું ફટીક. હવે એ પહેલાં આપણે આ જોઈ લઈએ કે ઇલેક્ટ્રિકલ રેસિસ્ટિવિટી અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. હવે જે કરંટને પાસ થવા દે મટીરિયલ તો એને કન્ડક્ટિવ મટીરિયલ કહીએ, અને જે કરંટને પાસ નહીં થવા દે તો એને રેસિસ્ટિવ મટીરિયલ કહીએ. ઇલેક્ટ્રિક રેસિસ્ટન્સ એનો વધારે છે. હવે બીજું ફટીક. ફટીક એટલે ધારો કે તમે કોઈ મેટલને એકવાર ટેન્સાઇલ ફોર્સ આપો, પાછું થોડા ટાઈમ કોમ્પ્રેસિવ ફોર્સ આપો, પાછું ટેન્સાઇલ આપો, પાછું કોમ્પ્રેસિવ આપો, તો વારંવાર આવું તમે ચેન્જ કરતા રહો, ટેન્સાઇલ કોમ્પ્રેસિવ, તો એના બ્રેક થવાના ચાન્સીસ વધી જાય, બરાબર? તો એના વિશે શું લખેલું છે જોઈએ. એ મટીરિયલ ફેલ્સ એટ સ્ટ્રેસ બિલો ધ yield પોઈન્ટ, એટલે એની કેપેસિટી જે હોય એના કરતાં નીચા સ્ટ્રેસ પર એ ફેલ થઈ જાય. ક્યારે? વેન ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ રિપીટેડ ટેન્સાઇલ એન્ડ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. ધીસ ટાઈપ ઓફ ફેલર ઓફ મટીરિયલ ઇઝ નોન એઝ ફટીક, બરાબર? કોઈ મટીરિયલની કેપેસિટી વધારે છે પણ વારંવાર તમે એને એકવાર ટેન્સાઇલ ફોર્સ આપો, એકવાર કોમ્પ્રેસિવ ફોર્સ આપો, ટેન્સાઇલ ફોર્સ આપો, કોમ્પ્રેસિવ ફોર્સ આપો, તો એની કેપેસિટી કરતાં ઓછી કેપેસિટીમાં એ બ્રેક ફેલ થવાના ચાન્સીસ છે. તો આને આપણે શું કહીએ? ફટીક. ક્લિયર? તો અહીંયા આપણી આ બધી પ્રોપર્ટી કમ્પ્લીટ થાય છે. સો આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ એન્ડ થેન્ક યુ ઓલ ફોર લિસનિંગ મી.